જવાના પાણી આ તો જાજવાના પાણી આશા જૂઠી રે બંધાણી મોતીડા નહીં રે મળે હંસલહાલો રે એ હવે મોતીડા નહીં રે મળે પધારે વેલો મોડો વેલો રે મોડો રે મારો સાઈબો પધારે એને કહેજો કે ચુંદડી લાશે ઓઢા લાશે ઓઢાડે આ કાયા ભલે રે બળે માટી માટીમાં મળે પણ પ્રીતડી નહીં રે બળે હંસલા હાલો એ હવે મોતીડા રામ લક્ષ્મણ જાનકી એ તીર ગંગાને જાયજી રામ લક્ષ્મણ જાનકી તીર ગંગાને જાયજી નાવ માગી નિરતરવા નાવ માગી હા ભગત આવો નિરતરવા એ ગુહ બોલ્યો ગમ ખાઈ પગ મને ધોવા દ્યો રઘુરાયજી ધોવા દ્યો ને રઘુરાય હેજી મને શક પડ્યો છે મનમાં તમારા પગ ધોવા દ્યો રઘુરાય પગ મને ધોવા દ્યો રઘુરાય પ્રભુ રજ તમારી કામણગારી ઈ મારી નાવડી નારી બની જાય રજ તમારી
મણગારી એ મારી નાવડી નારી બની જાય તો અમારા એ રંક જનની તો અમારા રંક જનની તો અમારા રંક જનની આજીવિકા ટળી જાય પગ મને ધોવા દ્યો ને રઘુરાયજી ધોવા દ્યો ને રઘુરાય પગ મને ધોવા દ્યો રઘુરાય સખ મને પડ્યો મનની માય પગ મને ધોવા દ્યો રઘુરાય પગ મને ધોવા દ્યો રઘુરાયજી આવી જોઈ ચતુરતા જોઈ ચતુરતા ભીલ જનની માતા જાનકી મુસ્કાઈજી જોઈ ચતુરતા ભીલ જનની મારી માં જાનકી મુસ્કાઈ આ અભણ કેવું યાદ રાખે અભણ કેવું અભણ કેવું જોને યાદ રાખે આજે તો ભણેલા ભૂલી જાય પગ મને ધોવા દો રઘુરાયજી બાવડી જાલી બાવડી જાલી નાવડીમાં બાવડી જાલી ને નાવડીમાં રામની ગૃહરાયજી પાર ઉતારી રામજીએ પૂછ્યું પાર ઉતારી રામજીએ પૂછ્યું એ તમે શું લેશો ઉતરાય નાઈની કોઈ દી નાઈ લે નહીં એ આપણે ધંધા ભાઈજી વાણંદ દુકાને વાણંદ જાય અને દાઢી બનાવીને પછી વાણંદ પૂછે જેને દાઢી કરાવી ઓલા વાણંદ ને પૂછે કે મારે શું દેવાનું આનું વાણંદ કે આપણે બે ધંધા ભાઈ છે નાઈ ની કોઈ દી નાઈ લે નહીં હે આપણે બે ધંધા ભાઈજી કાગ કે ખારવાની
खार बोलिए नहीं उतराय पग मने धोवा दो रघुराई धोवा दो ने रघुराय तारो भरत जी ए भले नहीं गा दिए आवे रे वन नो दे मारा राम ने रे जी ए कई तारो भरत जी ए भले नहीं गा दिए आवे रे वन नो दे मारा राम ने रे राम ने रे तारा मन ने फावे ते बीजू मागी लेने रे वन नो दे मारा राम ने रे अयोध्या के तो बीजू आवे थी उतारी दऊं अयोध्या के तो बीजू आवे थी उतारी दूं ए मौत का बगाड़ कई कई मारूं रे वन नो दे मारा राम ने हरी तारो भरत जी भले ने गा दिए आवे रे वन नो दे मारा राम ने जी तारा मन ने ए फावे ते बीजू मागी लेने रे वन नो दे मारा राम ने रे जी के तो तने पाए लागू लागू
કે તો તને પાયે લાગુ, કે તો તને પાયે લાગુ જી, કે તો તને પાયે લાગુ, કે તો પ્રાણ પ્રાણ ત્યાગુ, કે તો તને પાયે લાગુ નાગુ, કે તો પ્રાણ ત્યાગુ, અને કે તો રે ભિખારી થઈને ભીખ માગુ રે, વનનો દે મારા, કે તો એ ભિખારી થઈને ભીખ માગુ રે, વનનો દે મારા રામને રે, તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામને રે. અવિચારી ના ગણ તું, અવિચારી ના ગણ તું, સિદ્ધને સંતાપે એ કલેજામાં લાગે અમને કટારી રે, વનનો દે મારા રામને રે. કહે રે પિંગળ દશરથ રાજા, આવું કઈ કઈને સમજાવે, કઈ કઈને સમજાવે, કહે પિંગળ રે, કહે પિંગળ દશરથ રાજા, કઈ કઈને સમજાવે, એ માન્યા નહીં રાણી, રાજા મર્યા તો વિયોગે રે, વન દીધા મારા રામને રે. તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામને રે, રામને હોરી રામને. કેટલા ભજનો રામજીના પ્રસંગના આપણે યાદ કરીએ. રામાયણ આપણને જીવતા શીખડાવે અને ભાગવત આપણને મરતા શીખડાવે. મોત કેમ સુધારવું એ ભાગવત શીખવાડે અને જીવન કેમ જીવવું એ આપણને રામાયણ શીખડાવે. આવા રામાયણના અનેક પ્રસંગો, અનેક ભજનો, જેમ જેમ આપણે આજે રામના ઉત્સવ માટે મળ્યા છીએ
એટલે આપણે હનુમાન ચાલીસાથી ચાલુ કર્યું, પછી ભગવાન રામની આરતી ગાઈ, રામચંદ્ર કૃપાલુ ભજમન. પછી ગણપતિને બેહાડ્યા, ધીરે સંતો ગૌરીના નંદ ગણેશને મનાવીએ, સમરીએ. હંસલા હાલો ને હવે મોતીડા નહીં મળે. પછી પગ મને ધોવા દો. અભણ કેવું યાદ રાખે ને ભણેલા ભૂલી જાય, એવું બધું છે. અને હવે યાદ કરો, આવો પધારો. હા, રામસાગર પણ આવ્યો દર્શની. પધારો પધારો. જીવનની અંદર ભગવાનનું નામ લીધું હોય તો અંતકાળે એ નામ આડું આવે અને માણસનો મોક્ષ થઈ જાય. પણ જેણે આખી જિંદગી ભગવાનનું નામ જ ન લીધું હોય તો છેલ્લે પણ આવે નહીં. એવો એક બાપા મરવા પડ્યા ને તો આખું ઘર બધા કે બાપાએ આખી જિંદગી રામનું નામ નથી લીધું. તો કાનમાં બધા કે બાપા રામ કયો, રામ કયો. બાપા હવે જેણે પ્રેક્ટિસ જ કરી નથી, કોઈ દી નામ રામનું લીધું જ નથી, તો છેલ્લે ક્યાંથી આવે? એટલે છોકરાએ ગાડીમાં બેહાડી અને રામજી મંદિર હતું ન્યા લઈ ગયા કે બાપા આ શું છે? જો એમ કે રામજી મંદિર તોય રામ આવી જાય, તો કઈ ડેરું છે, ડેરું. બાપા બોલ્યા. એક જણો રામસાગર લઈ આવ્યો, આમાં રામનું નામ આવે કે રામસાગર. જોઈને બાપા એમ કે રામ સાગર તોય રામ આવે, તો કે આ તંબુરો છે, તોય રામનું નામ ન બોલ્યો. એક પાત્ર હતું, રામ પાત્ર, ઘરમાં રાખ્યું હતું. કોઈ સાધુ સંત આવે તો એને પ્રસાદી એમાં આપે. રામપત્ર લઈ ગયા. બાપા આ શું છે? તો કઈ સકોરું, તોય ન બોલ્યા. પછી છેલ્લે એક રામભાઈ કરીને આવ્યો ખબર કાઢવા બાપાને કેમ છે, કે બાપા આ કોણ છે? જો એમ કે ને કે રામભાઈ, તોય રામ આવી જાય મોઢામાં. તો બાપા કે પભલીનો વર, બોલો, તોય રામ નો બોલ્યો. એટલે આ તો પ્રેક્ટિસ કદી હોય ને. કરો કરો, મેળે કરો. વાહ.